વાલા મિત્રો, આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે નીંદની વાત કરીએ, આપણે અનિંદ્રાની વાત કરી, ઊંઘ ન આવતી હોય એ લોકોની વાત કરી કે દુનિયામાં 25% લોકોને આ સમસ્યા થઈ રહી છે, એનાથી લોકો પીડાઈ રહ્યા છે અને સમસ્યા વધતી જાય છે. તો મારે મહેશભાઈ તમને એ વાત કરવી છે કે ઊંઘ એ ખરેખર શરીર માટે ખૂબ જ અગત્યની છે. રાત્રિનો ઉજાગરો થાય ત્યારે આખો દિવસ બહુ જ ખરાબ જાય છે. તે દર્શાવે છે કે ઊંઘ કેટલી જરૂરી છે. આ વાતને તમે સમજો છો, માનો છો? બરાબર છે. અત્યારના આધુનિક મોબાઈલ અને ઇન્ટરનેટના જમાનામાં સોશિયલ મીડિયા, એની પર અલગ અલગ એપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપ અને અલગ અલગ ઘણી બધી એપના જે એઆઈના જમાનામાં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં લોકો રાત્રે મોડા સુધી મોબાઈલ પર, લેપટોપ પર બેસી અને પોતાની ઊંઘ વેચીને ઉજાગરા કરે છે. તમે પણ ખાસ સાંભળો કે આવા ઊંઘ વેચીને ઉજાગરા કરવાનો મતલબ શું? કારણ કે આપણા શરીરનું એક ચક્ર છે, સર્કેડિયન રિધમ જેની વાત કહેવામાં આવે છે. તો એ ખોરવાઈ જાય પછી મગજને ઊંઘમાં જવામાં તકલીફ પડે. બરાબર છે. બીજી વાત છે, તો મહેશભાઈ આપણે જે વાત કરતા હતા કે જે રાત્રે મોડા સુધી મોબાઈલ ઉપર, લેપટોપ ઉપર બેસી અને પોતાની ઊંઘ વેચીને ઉજાગરા જે કરે છે તે શરીર માટે ખૂબ જ ખરાબ છે અને એના ખરાબ પરિણામ ટૂંક જ સમયમાં સમગ્ર માનવજાતને ભોગવવાનો વારો આવશે. આમ આપણું જે આયુર્વેદ છે, તો આયુર્વેદ ઇતિહાસમાં ઉત્તમ આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે આમ 3 ઉપસ્તંભો ગણાવ્યા છે અને તે 3 ઉપસ્તંભો છે આહાર, નિંદ્રા અને બ્રહ્મચર્ય. યોગ્ય આહાર જોઈએ, યોગ્ય નિંદ્રા જોઈએ અને બ્રહ્મચર્યનું પાલન કરવું પડે. અહીં આપણે નિંદ્રા એટલે કે ઊંઘ વિશે આપણે વિસ્તૃત વાત કરી રહ્યા છીએ. કોઈ જો આપણને પૂછે કે થાક અને ઉત્તેજનાઓનું તાત્કાલિક શમન કરવાવાળી મફતની દવા કે કુદરતી ઔષધિ કઈ કે જે આ ઔષધિને ખાંડવી પણ ન પડે, પીસવી પણ ન પડે, ઉકાળવી પણ ન પડે અને તેને ખાવાની પણ જરૂરત ન પડે, તો થાક અને ઉત્તેજનાનું તાત્કાલિક શમન કરવા માટેની મફતની દવા છે ઊંઘ. નિર્દોષ વિષનાશક ઔષધિ છે નિંદ્રા અને પ્રકૃતિએ આપણને મફતમાં આપી છે. આપ ખરેખર મિત્રો વાત કરીએ તો પ્રકૃતિ માતાના ખોળામાં રમવાવાળા પ્રાણીઓ બ્રહ્માનંદ સહોદરી નિંદ્રામાં એક અલગ જ પ્રકારનું અવર્ણનીય સુખ ભોગવે છે. આપણા પ્રાચીન શાસ્ત્રોમાં કહ્યું છે ને કે અર્ધરોગ હરિનિંદ્રા, અર્થાત નિંદ્રાનું આવવું કે ઊંઘ આવવી તે રોગ મટવાની શુભ નિશાની છે. તમે બીમાર હો અને તમને ઊંઘ આવી જાય તો ઊંઘની અંદર શરીરના અંદરના સોજા ઉતરે, મેન્ટલ ડિટોક્સિફિકેશન થાય, બોડી ડિટોક્સિફાય થાય, શરીરમાંથી ઝેરી પદાર્થો નીકળવાની પ્રક્રિયા થાય, શરીરના અંગોને આરામ મળે, બોડી ફરીથી રિચાર્જ થાય, એટલે રોગ મટવાની ક્રિયા ચાલુ થાય. માટે નિંદ્રા ખૂબ જ જરૂરી છે. શ્રેષ્ઠ નિંદ્રા શરીરને સ્વસ્થ બનાવે છે. ઉદાહરણ તો એ છે કે ખેતરવાડીમાં પરિશ્રમ કરનારા ખેડૂતો કે મજૂરને કે લારી ચલાવનારને એવી ગાઢ નિંદ્રા આવે છે કે બુદ્ધિશાળી કે નોકરિયાત અથવા પૈસાપાત્ર વેપારીઓને પણ આવી નિંદ્રા જીવનભર આવતી નથી જે મજૂર વર્ગને, ખેડૂતને, ખેતરવાડીમાં કામ કરતા લોકોને આવે છે. સારી ઊંઘ આવે તમને તો તમને ભૂખ પણ સારી લાગે, માત્રા મુજબ જે લીધેલો ખોરાક હોય એનું પાચન સારી રીતે થાય અને શરીર સુદૃઢ અને મજબૂત બને છે. સ્કંદ પુરાણમાં પણ કહ્યું છે કે જે લોકો રાત્રે સુખપૂર્વક સૂવે છે તેનો જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે, તેના આહારનું વ્યવસ્થિત પાચન થાય છે તથા શરીર પુષ્ટ બને છે. અને આ કારણે જ મહર્ષિ ચરકજીએ નિંદ્રાને જીવનનો ઉપસ્તંભ કહેલ છે. એટલે કે આપણું આ શરીર 3 સ્તંભ પર જે ટકેલું છે, આ સ્તંભો 3 છે, આહાર, નિંદ્રા અને બ્રહ્મચર્ય. એમાં નિંદ્રા બહુ અતિ આવશ્યક છે. આપણે સૌ જાણીએ છીએ કે ટીપોયના 3 પાયા હોય ને એમાંથી એક પાયો તૂટી જાય તો એ ચાલે નહીં, ટીપોય સ્થિર રહી શકે નહીં. માટે નિંદ્રા ખૂબ જ જરૂરી છે. વ્યક્તિનું સુખ, દુઃખ, પુષ્ટિ, એની કૃશતા, સબળતા, નિર્બળતા, પૌરુષ શક્તિ, નપુસંગતા, જ્ઞાન, અજ્ઞાન તેમજ જીવન અને મૃત્યુ નિંદ્રાને આધીન છે.
આ વસ્તુ ખાસ સમજવા જેવી છે અને તેનો તમે અનુભવ કરતા જ હશો. ઉજાગરો થાય તો બીજા દિવસે શરીર કેવું થાય છે. માટે રાત્રે 10થી સવારે 5-6 વાગ્યા સુધીની સરસ મજાની નિંદ્રા લો, શરીર બિલકુલ સ્વસ્થ રહે. આયુર્વેદના ગ્રંથોમાં નિંદ્રા એટલે કે ઊંઘને આહારની સમકક્ષ ગણવામાં આવ્યું છે. જેટલું શરીર ટકાવવા માટે આહારની જરૂર છે એટલી જ ઊંઘની પણ એટલી જ જરૂર છે મારા વાલા મિત્રો. શક્તિ પ્રાપ્તિનો સ્ત્રોત એટલે નિંદ્રા, ઊંઘ. ઊંઘ દ્વારા આપણે શક્તિ પ્રાપ્ત કરી શકીએ છીએ. જાગ્રત અવસ્થામાં અનેક પ્રકારની ઐચ્છિક અને અનૈચ્છિક પ્રતિક્રિયા કરવાના લીધે પ્રત્યક્ષ મનુષ્ય ઘણી બધી શક્તિનો વ્યય કરે છે. જો આ ગુમાવેલી શક્તિની પૂર્તિ ન કરવામાં આવે તો આ ભૌતિક શરીર કેટલા દિવસ ચાલશે? બહુ મોટો સવાલ છે. શું કોઈ એવું મશીન બનાવી શકાય છે ખરું કે જે વિશ્રામ આપ્યા વિના અનંતકાલ સુધી ચલાવી શકાય? નહીં. શરીર યંત્રની ક્ષતિપૂર્તિ માટે નિંદ્રા જ એક એવી માતા છે જેના કોમળ ખોળામાં વ્યક્તિ પોતાની ગુમાવેલી શક્તિ પ્રાપ્ત કરે છે, જીર્ણ તંતુઓનું નિર્માણ કરે છે તથા આવતીકાલ માટે શક્તિનો સંચય કરે છે. એમ જોઈએ તો આપણું શરીર પ્રતિક્ષણ શક્તિનું ઉત્પાદન તથા સંચય કરતું રહે છે, પરંતુ નિંદ્રાના સમયે, ઊંઘના સમયે શક્તિનો સંચય પોતાની ચરમસીમા પર હોય છે. ઊંઘ સમયે ક્રિયાશીલતા ન્યૂનતમ બિંદુ પર હોય છે. એટલે આપણે એમ કહીએ છીએ કે ઊંઘ સમયે શરીર એ બેટરી સમાન હોય છે જેને જનરેટર સાથે જોડી દેવામાં આવેલ હોય અને જે ઓછામાં ઓછું ખર્ચ કરીને વધુને વધુ સંચય કરે છે. આપણા શરીરની બેટરી રિચાર્જ થઈ જાય છે અને જ્યારે આપણે જાગીએ છીએ ત્યારથી શક્તિ અને ઈંધણનો વધુને વધુ વ્યય શરૂ થઈ જાય છે. માટે આપણે બેટરી પૂરેપૂરી ચાર્જ કરવી જોઈએ. રાત્રે સૂઈ જઈએ એટલે આપણા મન, મસ્તિષ્કની, શરીરની બેટરી પૂરેપૂરી ચાર્જ થઈ જાય છે. જે લોકો રોજ રાત્રે 7થી 8 કલાકની સળંગ ઊંઘ દ્વારા આ ગુમાવેલી શક્તિ પાછી મેળવે, બીજા દિવસની શક્તિ મેળવે અને બીજા દિવસનું કામકાજ સરસ રીતે થાય. ઊંઘના આ શક્તિદાયી સ્વરૂપની અવગણના કરીને જે વ્યક્તિ માત્ર ઉત્તમ પૌષ્ટિક આહાર અથવા ઉત્તેજક માદક પદાર્થોને સત્વારે શક્તિ, સ્વાસ્થ્ય અને દીર્ઘ જીવન પ્રાપ્ત કરવાનો દુષ્ટ પ્રયત્ન કરે છે તે સદા અસફળ રહે છે. એટલે ઊંઘની અવગણના કરવી નહીં. કેમ કે નિંદ્રાના અભાવની પૂર્તિ સંસારનો કોઈ પદાર્થ કરી શકતો નથી. એટલા માટે નિંદ્રાને શરીરનો ઉત્તમ ઉપસ્તંભ કહેવો બિલકુલ ઉચિત છે. નિંદ્રા સમયે ભોજનનું પાચન સારી રીતે થાય છે. તેનું કારણ એ છે કે નિંદ્રા અવસ્થામાં આપણું મસ્તિષ્ક જ એક એવું અંગ છે કે જે જાગ્રત અવસ્થામાં સક્રિય રહેવાથી સર્વાધિક શક્તિ તથા ઈંધણનો વ્યય કરે છે. જ્યારે આપણે સક્રિય હોઈએ ત્યારે શક્તિનો પ્રવાહ, રક્ત પ્રવાહ મસ્તિષ્કની તરફ હોય છે અને જ્યારે આપણે સૂતા હોઈએ છીએ ત્યારે રક્ત પ્રવાહ શરીરના અંદરના ભાગો તરફ જાય છે. માટે નિંદ્રાના સમયે પાચન ક્રિયા સારી હોય છે. આ એક રહસ્ય છે કે જેના કારણે લુખ્ખો, સૂકો, અપૌષ્ટિક આહાર લેવા છતાં મજૂર બળવાન અને દીર્ઘાયુ હોય છે, જ્યારે સુપાચ્ય, પૌષ્ટિક અને ઉત્તમ આહાર લેવા છતાં પણ ધનવાન અને બુદ્ધિજીવી વર્ગ અપચો, મંદાગ્નિ વગેરે રોગથી પીડાયેલો રહે છે, ઘેરાયેલો રહે છે. તે મોટી ફાંદવાળો અને શક્તિહીન હોય છે અને અલ્પ આયુમાં મૃત્યુ પામે છે. કાજુ, બદામ, કિસમિસ, અંજીર, અખરોટ, ઘી, તેલ, પનીર, ચીઝ આ બધું તમે ખાઓ પણ તમારી યોગ્ય ભૂખ ના હોય, યોગ્ય પાચન ના હોય તો એ શરીરમાં વિષ આમ પેદા કરે. ધીરે ધીરે હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ બધું થાય. અને અનિંદ્રાનો શિકાર પણ તમે બનો જો યોગ્ય પાચન ના હોય તો. આ વાઇસે વર્ષા છે. ઊંઘ સારી આવે તો પાચન શક્તિ પણ સરસ થાય અને પાચન શક્તિ સારી હોય તો ઊંઘ પણ સરસ આવે. વાત, પિત્ત અને કફનું યોગ્ય બેલેન્સ થાય. માટે જ કહેવામાં આવે છે ને કે જે આપણો ખેડૂત વર્ગનો ખેડૂત જે ખેતી કરે છે, મજૂર વર્ગનો માણસ મજૂર
કરે છે, રાત્રે પોતાની ઝૂંપડીમાં પોતાના ખેતરમાં સરસ મજાની ગાઢ નિંદ્રા ભોગવે છે અને એની દિનચર્યા પણ સારી હોય છે. રાત્રે વહેલા સૂઈ જાય, સવારે વહેલા ઉઠે. કહેવાય છે ને કે યોગ્ય સમયે ઊંઘ લો અને વહેલા જાગો તો શરીર સુખમાં રહે છે. બરાબર. શરીર, પુષ્ટિ અને નિંદ્રા. નિંદ્રાને આરોગ્ય સાથે સીધો સંબંધ છે. આપણે સૌ જાણીએ છીએ કે નવજાત શિશુ નિંદ્રાના અંકમાં તીવ્રતાથી વૃદ્ધિ પામે છે. સદ્યોજાત શિશુ, નાનું બાળક, જન્મેલું બાળક સમગ્ર 24 કલાકમાંથી 23 કલાક નિંદ્રા લે છે. જેમ સમય પસાર થાય છે તેમ તેમ તેની નિંદ્રા ઘટતી જાય છે. શિશુ અવસ્થાથી કુમારાવસ્થા સુધી 10થી 12 કલાકની ઊંઘ, યુવાવસ્થામાં 8થી 10 કલાક તથા પ્રૌઢાવસ્થામાં 6થી 7 કલાક, 8 કલાક અને વૃદ્ધાવસ્થામાં 3થી 5 કલાક સુધી નિંદ્રા હોય છે. અનુભવીઓનું કહેવું છે કે નિંદ્રાનો આરોગ્ય સાથે ઘણી જેવો સંબંધ છે. માતાઓ જાણો છે કે જ્યારે તેનું બાળક સ્વસ્થ હોય છે ત્યારે શાંત નિંદ્રા લે છે અને અસ્વસ્થ બાળક ચીડિયું થઈ જાય છે, વ્યાકુળ રહે છે અને એની ઊંઘ બરાબર થતી નથી. ઘણા વૃદ્ધો સારી ગાઢ નિંદ્રા લેતા હોય છે, પરંતુ જેને અનિંદ્રાનો રોગ હોય છે તે આ સમયમાં કૃશ એટલે પાતળો, દીન, હીન તથા વૃદ્ધ જેવા દેખાય છે. આદિ ભૌતિક, આધ્યાત્મિક, સિદ્ધદાત્રી નિંદ્રા શરીરને નિરોગી તથા દીર્ઘાયુ રાખવા માટે નિંદ્રા જેવો ઉપસ્તંભ, ઉપકારક બીજો કોઈ નથી અને તેથી તેની આગળ પણ મન અને આત્માને નિર્વિકાર રાખવા માટે નિંદ્રા ખૂબ જ જરૂરી છે. માટે વહેલા ઊંઘો, વહેલા ઉઠો. વહેલા ઊંઘે, વહેલા ઉઠે, સુખમાં રહે શરીર. જો આપણે મોક્ષ તરફ આગળ વધવા માંગતા હોઈએ તો ઉચિત નિંદ્રાનું સેવન કરવું જોઈએ. આ શાસ્ત્રોમાં લખ્યું છે. પતંજલિ યોગ દર્શનમાં તમોગુણી નિંદ્રાનો નિગ્રહ કરીને આત્મવિકાસની તરફ આગળ વધવાનો નિર્દેશ કર્યો છે. નેચરલ સ્લીપ, કુદરતી નિંદ્રાનું સેવન યોગ્ય અને ખાસ બતાવ્યું છે અને કહ્યું છે કે ઉચિત સમયે જાગવાવાળા અને સૂવાવાળા યોગી બની શકે છે. યોગી માણસોને પણ નિંદ્રાનું યોગ્ય પાલન કરવું જોઈએ. યોગ નિંદ્રા યોગની અંદર બતાવેલી સારામાં સારી નિંદ્રા છે. યોગ નિંદ્રા દ્વારા તમે ઓછી ઊંઘની અંદર પણ ઉત્તમ કક્ષાની સારી ક્વોલિટીની ઊંઘ લઈ અને શરીરને, મન, મસ્તિષ્કને, હૃદયને, ફેફસાને, મગજને તમે સારો આરામ આપી શકો છો અને તમારો થાક દૂર થઈ જાય, તમારી બેટરી રિચાર્જ થઈ જાય અને બીજા દિવસ માટે ઉર્જાથી તમે ભરપૂર થઈ શકો છો. કુદરતી નિંદ્રાનું સેવન યોગ્ય ખાસ બતાવ્યું છે અને કહ્યું છે કે ઉચિત સમયે જાગવાવાળા અને સૂવાવાળા યોગી બને છે. જ્યારે મહર્ષિ ચરકજી આ વિશે કહે છે કે અસમયની નિંદ્રા, અતિનિંદ્રા અને અનિંદ્રા આ 3 વ્યક્તિનો વિનાશ કરનાર છે તથા ઉચિત સ્વાભાવિક નિંદ્રા પરમ કલ્યાણક છે. આયુર્વેદના આ મતને વિશેષ સ્પષ્ટ રૂપથી સમજવા માટે આપણે એવી વ્યક્તિની કલ્પના કરવી પડશે જે રાત્રે 1 થી 2 વાગ્યા સુધી મોબાઈલ ટીચ કરતો હોય, લેપટોપ જોજો કરતો હોય, ટીવી જુએ, થિયેટરમાં જઈને સિનેમા જોતો હોય, વેશ્યાલય કે નૃત્યાલયમાં, ડાન્સ બારમાં ડૂબ્યો રહેતો હોય અને સવારે 9-10 વાગ્યા સુધી પલંગમાં પડ્યો રહેતો હોય અને જ્યારે તે જાગે ત્યારે એને એમ લાગે કે જીવનનો રસ ઉડી ગયો છે, એનું શરીર દુર્બળ થઈ ગયું હોય, રસકસ ઉડી ગયા હોય, પર્યાપ્ત પૌષ્ટિક આહાર હોવા છતાં તે વ્યક્તિના મુખ પર ઉત્સાહ અને સ્ફૂર્તિ જોવા મળતી નથી. આવું એટલા માટે થાય છે કેમ કે અકાળ નિંદ્રા, અતિનિંદ્રા તથા અનિંદ્રાનું તે સેવન કરે છે. મોબાઈલે દાટ વાળ્યો છે પણ એનું યોગ્ય સમયસર સારી રીતે ઉપયોગ કરવામાં આવે, નિયમસર ઉપયોગ કરવામાં આવે તો એ મોબાઈલ તમને સારું સ્વાસ્થ્ય, સારી કારકિર્દી આપશે. પરંતુ આહાર વિહારના નિયમોનું તો પાલન કરવું જ પડશે અને આપણા જે ગેજેટ્સ છે એનો યોગ્ય ઉપયોગ કરીશું તો જ આપણે સ્વસ્થ રહી શકીશું અને સારી નિંદ્રા થકી સારો સ્વાસ્થ્ય મેળવી શકીશું. આ સર્વવિદિત છે અને અત્યારે નાના બાળકોના મન મસ્તિષ્ક ઉપર તો મોબાઈલ
ખરાબ રીતે અસર કરી રહ્યું છે. માટે મારી નમ્ર વિનંતી છે, નાના બાળકોને તો મોબાઈલ આપશો જ નહીં. ઊંઘનો, નિંદ્રાનો ઉચિત યોગ્ય સમય અર્ધરાત્રિથી 2 કલાક પૂર્વેનો છે. એટલે કે રાત્રે 9 થી 10 વચ્ચે સૂઈ જવું ખૂબ જ શ્રેષ્ઠ છે. અનુભવીઓનું કહેવું છે અને સિદ્ધ થયું છે કે અડધી રાત્ર પૂર્વેની ઊંઘ અર્ધરાત્રિ પછીની 2 કલાકની ઊંઘ સમાન હોય છે. એટલે કે રાત્રે 10 વાગ્યાથી રાતના 2 વાગ્યા વચ્ચે 4 કલાકનો જે સમય છે તે નિંદ્રા માટે સર્વોત્તમ ગણાય છે. અને આ એ સમય છે જ્યારે આપણી શારીરિક માનસિક સક્રિયતા એકદમ ઓછી હોય છે. સંભવતઃ પૃથ્વીના પરિભ્રમણને લીધે પૃથ્વીની ગુરુત્વાકર્ષણ શક્તિ આ સમયે આપણા મસ્તિષ્કને સૌથી ઓછું પ્રભાવિત કરે છે. શક્તિ સંચયની આ અમૃત વેળાને જે જાગીને વિતાવે છે તેના દુર્ભાગ્યની કહાની તેની શક્તિ સ્ફૂર્તિહીન સ્વાસ્થ્ય પોતે જ કહે છે. તો રાત્રે 10 વાગ્યા પછી સૂઈ જવું શ્રેષ્ઠ છે. આપણે નિયમ બનાવીએ કે 10 વાગે રાત્રે સૂઈ જઈએ. એના માટે આપણે સાંજે 7 વાગે જમી લેવું પડે. જૈનોમાં ચોવિયાર વાળવાની જે પ્રથા કીધી છે એ આ છે. સાંજના સમયે આપણો જઠરાગ્નિ મંદ હોય એટલે આમે પણ હળવો ખોરાક લેવો જોઈએ. અને સાંજે 7 વાગે તમે જમો, એના 3 કલાક પછી 10 વાગે સૂઈ જાઓ એટલે તમારું હોજરી ખાલી થઈ ગઈ હોય, તમારું પાચન સરસ થઈ ગયું હોય અને તમને ઊંઘવામાં સરળતા રહે અને આખી રાત્રિ દરમિયાન તમારું બોડી ડિટોક્સિફાય થાય, તમારા વિષાક્ત ઝેરી પદાર્થો બહાર નીકળી ગયા હોય અને તમારું શરીર સ્વસ્થ રહે. તમને કોઈ હાઈ બ્લડ પ્રેશર થાય નહીં, તમને કોઈ ડાયાબિટીસ થાય નહીં, તમને કોઈ ડિપ્રેશન, ચિંતા, ટેન્શન સતાવે નહીં અને તમારું શરીર સ્વસ્થ રહે. ભારતીય ઋષિઓ, અર્થ તથા આયુર્વેદના આચાર્યોએ પ્રકૃતિના આ રહસ્યને સમજતા વહેલી સવારે ઉઠવાનો દિનચર્યામાં સમાવેશ કર્યો છે. બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવાની પાછળ એક વૈજ્ઞાનિક રહસ્ય છે જેને ઘણા ઓછા લોકો જાણે છે. પૃથ્વીની દૈનિક ધુરા ભ્રમણ અનુસાર અહોરાત્રને 2 ભાગમાં વહેંચ્યું છે. અડધી રાતથી મધ્યાહન સુધીનો સમય ઉત્તેજના દેવાવાળો સમય છે. આ સમયે પૃથ્વી નિવાસ ઉર્ધ્વ ગતિગત હોય છે. મધ્યાહનનો સમય ઉત્કર્ષનું ચરમ બિંદુ હોય છે. મધ્યાહનથી અડધી રાત્રિનો સમય શિથિલતા દેવાવાળો સમય છે. આ રીતે મધ્યરાત્રિએ પ્રાણીની શિથિલતા ચરમ બિંદુ પર હોય છે. ઉત્તેજનાદાયક સમયે સૂતા રહેવું તથા શિથિલતાદાયક સમયે સક્રિય રહેવું એ કુદરતી નિયમનું વિરુદ્ધ છે. કુદરતી નિયમની વિરુદ્ધનું પાલન તમે કરો એટલે તમારું શરીર બગડે, મન બગડે, મસ્તિષ્ક બગડે અને શરીર બીમારીઓનું ઘર થાય. રાત્રિ ભગવાને સૂવા માટે આપી છે, દિવસ ભગવાને કામકાજ કરવા માટે આપ્યો છે. આપણી દિનચર્યા આપણી સારી હોવી જોઈએ. દિવસના કર્મો સવારે ઉઠીએ તે રાત્રે સૂઈએ ત્યાં સુધી સારા હોવા જોઈએ. માટે રાત્રિનો સમય ઊંઘવા માટે છે તો સમયસર સૂઈ જવું જોઈએ અને બ્રાહ્મ મુહૂર્તમાં જાગી જવું જોઈએ. જે લોકો આવું કરે છે તેમનું જીવન આધ્યાત્મિક દ્રષ્ટિએ અવિકસિત તથા સાચા સુખથી વંચિત રહે છે. એટલે જે લોકો કુદરતના નિયમની વિરુદ્ધ જઈ અને રાત્રે જાગે, દિવસે ઊંઘે, એ લોકોનો આધ્યાત્મિક વિકાસ પણ ન થાય અને સાચું સુખ મળે નહીં. ભારતીય સંસ્કૃતિમાં આવા જીવનને નિશાચર, રાત્રિચર અથવા રાક્ષસી જીવન કહ્યું છે. એટલે રાત્રે જે લોકો ઉજાગરા કરે છે એ લોકો રાક્ષસી જીવન જીવે છે, નિશાચર રાત્રિનું પ્રાણી. તો સવાલ એ થાય કેટલું ઊંઘવું જોઈએ. નિંદ્રાનો સમય વ્યક્તિની વય અને તેના કાર્ય સ્વરૂપ પર નિર્ભર હોય છે. સદ્યોજાત શિશુ લગભગ 24 કલાક કે 22 કલાક કે 23 કલાક કે 20 કલાક આ રીતની એની નિંદ્રા હોય છે. બાળક 14 થી 16 કલાક સૂવે છે. કિશોર 10 થી 12 કલાક, યુવાન 8 થી 10 કલાક, પ્રૌઢ 6 થી 8 કલાક અને વૃદ્ધ વ્યક્તિ 3 થી 5 કલાક સૂવે છે. આ થઈ નિંદ્રા વિશેની વાત. નિંદ્રા એ આપણા જીવનના 3 જે પાયા કીધા છે. આહાર, નિંદ્રા અને બ્રહ્મચર્યનો મુખ્ય પાયો છે. નિંદ્રાનું મહત્ત્વ સમજો તો તમે ઘણી બધી બીમારીમાંથી બચી જશો. ખોટા ખર્ચા કરવા કરતાં સમયસર નિંદ્રા લેવી, ચિંતા મુક્ત, તણાવ મુક્ત જીવન જીવવું. જો તમને આ વિડીયો ગમ્યો હોય
તો આરોગ્ય માટે ઊંઘની આવશ્યકતા, આરોગ્ય માટે ઊંઘની તાતી જરૂરિયાત છે. આ લેખ અંતર્ગત આ જે વિડીયો બનાવવામાં આવ્યો છે તે તમે લાઈક કરજો, લોકોને શેર કરજો. મારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર રિતેશ પ્રજાપતિ તમે સબસ્ક્રાઈબ કરજો, લોકોને સબસ્ક્રાઈબ કરાવવામાં મદદ કરજો. યોગ, આરોગ્ય અને વ્યસન મુક્તિના સારા વિડીયો તમને આ ચેનલ હેઠળ મળશે. આવો આપણે સૌ સાથે મળી અને સારું આરોગ્ય ભોગવીએ અને લોકોને ભોગવવા દઈએ. વ્યસન મુક્ત સમાજનું નિર્માણ કરીએ. ગુટખા મુક્ત ગુજરાત અને વ્યસન મુક્ત વિશ્વની આપણે કલ્પના કરીએ. સારા તમામ પ્રકારના વિડીયો મારી ચેનલમાં ઉપલબ્ધ છે, તેને સર્ચ કરીને તમે જોજો. અને ફરીથી વિનંતી છે કે ચેનલને લાઈક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો. વિડીયો લાઈક કરો, વિડીયો શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.